સ્વાગત છે મિત્રો આપણે વેગડુ ગોપાલની યુટ્યુબ ચેનલમાં સાંભળો કોલ રેકોર્ડિંગ વિડીયો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબી દેજો મિત્રો સાંભળો કોલ રેકોર્ડિંગ વિડીયો પછી મારી વાય કાવતરા કરી પછી એમાં કાલ વાત કરી મન કે આવી રીતે આમ કર્યું હોય કે મારી દશામાં હે કે મેસેજ શીખવતેર હે કે ચાવન ને બધી કે છે કે તમે મને શું જોઈને ફડાકો મારો મેં જે હોય મારી ભૂલ થઈ ગઈ તમને મેં જ્યાં માર્યો ત્યાં તમે મને પાછો મારો ભૈરા માણા મેં કીધું તમે તારે મને કાંઈ દુઃખ નહીં લાગે કીધું અને તમે કહેતા હોય તો હું તમારા ઘરે આવું અહીંયા મને મારી લ્યો પણ મેં કીધું જે હોય તમારું વારી લ્યો મેં કીધું કેમ કે મારો વજન હતો સાહેબ 100 કિલો ઉપર અને ત્યારે મને કાંઈ તકલીફ નથી. મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો વસંતભાઈ ચાવડા પર એક ભાઈનો ફોન આવ્યો છે કે જેની અંદર મિત્રો ભાઈ જે વાત કરે છે જે સાંભળીને તમે ચોંકી જશો. કારણ કે મિત્રો ભાઈનું કહેવું છે કે એક વ્યક્તિ સાથે બવાલ થતાં એને લાફો માર્યો હતો અને આ લાફાની બાબતે એ વ્યક્તિએ માતાજી મોકલી છે અને આ ભાઈને હેરાન કરી રહે છે. જે બાબતે મિત્રો ભાઈ કહે છે કે ભાઈનું તાજી તને નહીં છોડે, તને મારી નાખશે, આમ તેમ તે ધમકીઓ આપી રહ્યો છે. જે બાબત મિત્રો કહે છે અને વસંતભાઈ ચાવડાને ફોન કરે છે અને મદદ માગી રહે છે. જે બાબત મિત્રો વસંત ચાવડા ખૂબ જ જોરદાર વાત કરી છે. તો આવો સાંભળીએ રેકોર્ડિંગ. એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પર દબાવી દેજો. કાવતરા કરી પછી એમાં કાલ વાત કરી મન કે આવી રીતે આમ કર્યું હોય કે મારી દશામાં હે કે મેસેજ શીખવતેર હે કે ચાવન ને બધી કે છે કે તમે મને શું જોઈને ફડાકો મારો મેં જે હોય મારી ભૂલ થઈ ગઈ તમને મેં જ્યાં માર્યો ત્યાં તમે મને પાછો મારો ભૈરા માણા મેં કીધું તમે તારે મને કાંઈ દુઃખ નહીં લાગે કીધું અને તમે કહેતા હોય તો હું તમારા ઘરે આવું અહીંયા મને મારી લ્યો પણ મેં કીધું જે હોય તમારું વારી લ્યો મેં કીધું કેમ કે મારો વજન હતો સાહેબ 100 કિલો ઉપર અને ત્યારે મને કાંઈ તકલીફ નથી. પછી અત્યારે હું જ્યારથી આ બનાવ બન્યો હે ને ત્યારથી સાહેબ બીમાર માંથી ઉભો જ નથી થતો. હું હવે આવું છે આ આમ તો 3-4 દિવસ પહેલા ફોન આવી ગયો હતો કે ભાઈ મારો છોકરો અમદાવાદ નોકરી કરતો હતો ને ત્યાં ઓલા ભાઈ કઈક ચોરી કરી હતી ને એને મારા છોકરા એને લાફો માર્યો અને એને કઈક માતાજી મૂકી એટલે બીમાર જ રહીશ, હાજો જ નથી થતો. પછી ઓલાએ કીધું હતું કે મેં આવું બધું કર્યું છે, આ લોકોએ માફી માંગી, ઘણું કર્યું. પછી એને એવું કહેતા હતા કે ભાઈ એને કીધું કે 51 ડેરા છે ને 51 ડેરાના 1000 રૂપિયા નિવેદ થાય ને 51,000 દેવા પડે. જોકે આ ફોન કરનાર ભાઈએ મને એવું કીધું હતું કે હું તમને રેકોર્ડિંગ મોકલીશ એની યારે વાત કરીને કેટલા રૂપિયા કહે છે, કેવી રીતે કહે છે અને નંબરે મોકલીશ. પણ મેં એને કાલ ફોન કર્યો હતો અને ફોન ઉપાડ્યો નહીં. કેમ કે આ વસ્તુ જ એવી છે કે લોકો એની અંદર ઘૂસી જાય ને મગજમાં બીક ગરી જાય ને એટલે પછી બીજું કાંઈ ન કરે. એટલે મૂળ મારું કહેવાનું એટલું થાય છે કે આમાં હમણાં તમે જેમ સાંભળ્યું કે એની દશામાં ને સિકોતર ને ચામુંડ આ માતાજી કઈ નવર્યું છે હાવ તો તમે મોકલો ને દોડવા જ મળે હે. તમે આ માતાજીના નામે ધતિંગ કરવાના ચાલુ કર્યા છે, લોકોને બીવડાવવાના ચાલુ કર્યા છે, તમારા રોટલા શેકવાના ચાલુ કર્યા છે. કોઈ ક્યાંય એકે માતાજી કોઈને કાંઈ કરી લેતી નથી. અને જો કરી લેતી હોય તો સમાજમાં કેટલાય લોકો એવા છે કે જેની માથે ન વિચારો એવા અત્યાચારો થાય છે, ત્યારે માતાજી કાંઈ એકે બોલતી નથી. એટલે આ બધી છે ને એક કલ્પનાઓ છે અને તમારા મગજમાં એ બીક ગરી જાય ને બીક તમને મારી નાખે. બાકી કોઈ ક્યાંય ખીલ્યું મારી દેતો નથી કે માતાજી પિતાજી. અને આવા ધતિંગિયા ઢોંગી હોય ને એને હજીથી 1 લાફો મારે જે ગુંદડી નાખે એને લોટ બાંધી દે ભાઈ, એ પછી ગમે એ હોય. આવી રીતે માતાજીના નામે બીવડાવી અને પોતાના રોટલા શેકવા વાળાને તો છે ને વ્યવસ્થિત જ કરી નાખે. એટલે આવું કઈ હોતું નથી. મને ખબર છે કે મારો આ વિડીયો જોયા પછી કદાચ ઘણા લોકોના મગજમાં આવી બીક હશે અને ઘરશે. તો એને કહી દઉં કે ભાઈ આવા કોઈ અંધવિશ્વાસમાં ન રહેવું. એવી એકે માતાજી નથી કે જે આવી રીતે કોઈને હેરાન કરે. અને હોય તો મેં કીધું એમ હમણાં હું આ રેકોર્ડિંગ સાંભળ્યું છું ને એમાં કહું છું
કે મને એનો નંબર આપજો, પછી જેટલી માતાજી એટલી બલ મારી પાસે વી આવતી. અને આવા તાંત્રિક વિધિ વાળા ને આવા કાળા જાદુ કરવા વાળા જે કોઈ હોય ને બધાને તમ તાર કહું જ છું કે તમારા જ્યાં તેવડ હોય તમે જેને માનતા હોય એને કહેજો દોડે જ આવે. એ કાંઈ ફેર પડતું નથી. જીવ તો કોઈ આવ્યો નથી, આ તો કાલ્પનિક છે, કઈ નહીં આવે. એટલે એવી કોઈ ડરવું નહીં અને મગજમાં એવી કોઈ બીક રાખવી નહીં. આ ભાઈને જે કઈ તકલીફો થઈ છે એ માનસિક રીતે જ બીમાર થયા છે. એટલે માનસિક રીતે જ્યાં સુધી પ્રિપેર નહીં થાય ત્યાં સુધીના મગજમાંથી આ નહીં જાય અને બીમારી નહીં જાય. એટલે આવા કોઈ ધતિંગ ઢોંગ કરતા હોય તો એનાથી ડરવું નહીં. સાંભળો આ વિડીયો અને કોઈ આવા ઢોંગ ધતિંગ કરતો હોય ને તો એને ખુલ્લા પાડો, મને ફોન કરજો. હેલો, હા ચાલુ રાખજો. શું કામ? જય માતાજી. જય માતાજી. વસંતભાઈ હમણાં ફોન કર્યો તમે તો પ્રસન્નમાં હતા. કોણ બોલો? હું મોરબીથી બાબુભાઈ બોલું છું, વાલ્મીકી. હા બોલો. હવે મારો છોકરો અમદાવાદ રહેતો હતો હા અને એમાં આપણે દલિત સમાજના એક ભાઈ છે એને મારા છોકરાએ લાફો માર્યો હતો. હા એટલે એને ચોરી કરી હતી. એટલે મારો છોકરો શોરૂમમાં મેનેજરમાં હતો, સુપરવાઇઝરમાં. હા એટલે એને એ ભાઈને લાફો, અમદાવાદના ભાઈ હતા એને લાફો માર્યો હતો દલિતના. હવે એને કઈક માતાજી છોકરામાંથી મેકી છે. મેં પછી એને કીધું માતાજી મૂકી. હા સાંભળું તો ખરા. મેં કીધું ભાઈ જે કાંઈ મારા છોકરાએ ભૂલ કરી છે અને તમે જે કાંઈ ભૂલ કરી છે એ લેખો કરો અને હવે મોઢામાં ચંપલ લઈ અને અમે તમને પગે લાગી લઈ. તો મને ભાઈ સાહેબ મારા છોકરાને તમે માફ કરી દો એમ. બરોબર છે. તો મારો છોકરો 110 કિલો વજન હતો એની જગ્યાએ અત્યારે 50 કિલો થઈ ગયો. હા રિયલી વાત છે. બીજું પછી મેં પગે લાગવાનું કીધું. મેં કીધું તમારું જે કાંઈ માતાજીના નિવેદ 2 રૂપિયા 5 રૂપિયા જે થતા હશે ને એ હું આપી દઈશ. તો પાછો આજ સવારે એને હમેથી એનો ફોન મને આવ્યો. ઈ કે 11 ડેરા છે ને, મને કે ભલા 51 મંદિર છે. મને કે 51 મંદિર છે એટલે એક મંદિરના 1100 રૂપિયા થાય કે મને કે 51,000 રૂપિયા થાય એના. હા તો આનું શું કરું ભાઈ સાહેબ? કોણ છે? કોણ એ તો આપણી સમાજના દલિત છે. હું વાલ્મીકી છું, એ દલિત છે. હા અને ચાવડા છે ને ઘડી બોલું તો માફ કરજો, એ કેમ ચમાર છે એમ કીધું. હા તો એ ભલે ભલે જે હોય એ મને નંબર આપો. એટલે એક મિનિટ પડ્યો હસનભાઈ, હું તમને શું કહું, પેલા હજી શું મને કહેવા માંગે છે એ હું આખું ડિટેલ જાણી અને રેકોર્ડિંગ બધું કરી અને તમને આખું રેકોર્ડિંગ આપી દઉં, નંબર હમણાં મોકલાય. બસ એ કરો, પેલા ફાઇનલ એની વ્યવસ્થિત વાત કરી લ્યો. આજે અમારા છોકરાએ તો વાત કરો એના માટે રીતિ છે. હાલો, જય માતાજી. જય માતાજી ભાઈ. હા હું અમદાવાદ અહીંથી મોરબીથી કમાવા માટે ગયો. હા એટલે હવે મારે અહીંયા નોકરી હતી અમદાવાદ YMC આપે છે. હા એટલે આ ભાઈ કઈક મોબાઈલ સાહેબ ને જોઈ રહ્યો છે કે છે. એટલે હું અહીંયા સુપરવાઇઝર હોય એટલે હવે તો પેલા તો મને પકડે ને. હા એટલે મને પકડ્યો હતો અને મારે નોકરીનો સવાલ હતો. હા એટલે મેં જોરમાં ભાઈ ને એક ફડાકો હરવદ થી માર લીધો. બરાબર. અત્યારે તો ભાઈ વયા ગયા. પછી મારી વાએ કાવતરા કરી, પછી એમાં કાલ વાત કરી. મને કે આવી રીતે આમ કર્યું હોય કે મારી દશામાં હે કે મેં 77 હે કે 54 ને બધી કે છે કે તમે મને શું જોઈને ફડાકો મારો. મેં જે હોય મારી ભૂલ થઈ ગઈ, તમને મેં જ્યાં માર્યો એ તમે મને પાછો મારો ભૈરા માણા. મેં કીધું તમ તારે મને કાંઈ દુઃખ નહીં લાગે કીધું. તમે કહેતા હોય તો હું તમારા ઘરે આવું, અહીંયા મને મારી લ્યો. પણ મેં કીધું જે હોય તમારું વારી લ્યો. મેં કીધું કેમ કે મારો વજન હતો સાહેબ 100 કિલો ઉપર અને ત્યારે મને કાંઈ તકલીફ નથી. પછી અત્યારે હું જ્યારથી આ બનાવ બન્યો હોય ને ત્યાંથી સાહેબ બીમાર માંથી ઉભો જ નથી થતો. હું આખો અમદાવાદ મૂકીને પાછો ગામડે આવતો રહ્યો હળમતિયા. હા પાલનપુર નું હળમતિયા. હા હળમતિયા વાળું પાલનપુર. હું વાલ્મીકી છું. હા તો કઈ નહીં, વાત કરી લે ભાઈ યાર હું કે છે, કેટલા રૂપિયા માંગે છે, કેવી રીતે માંગે છે, એ બધું રેકોર્ડિંગ વ્યવસ્થિત કરી પછી મને મોકલજો રેકોર્ડિંગ અને એનો નંબર. પછી હું જોઉં છું કે માતાજી મારી માં કેટલો ખ્યાલ દઈશ. હા એટલે મને એમ કે 51 ડેરા હે કે 51,000 રૂપિયા લઈને આવો. કઈ વાંધો નહીં, 51 ડેરા ને આપણે પૈસા દઈ જ દેવા. હા તો કઈ વાંધો. હું પેલા તમે વાત કરીને રેકોર્ડિંગ કરીને પછી મને રેકોર્ડિંગ ને નંબર બે મોકલો ભાઈ.
હા સાહેબ સારું હાલો તમારો